હેલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ચર્ચા કરવાના છીએ કે આપણી આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી પ્રક્રિયામાં અપીલની સુનાવણીની પ્રક્રિયા બાદ ક્યારે ગ્રેવિયન્સ જોઈ શકાશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યાં જવાનું રહેશે, ક્યારે જવાનું રહેશે અને એ પણ જોઈશું કે વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારને ક્યારે બોલાવવામાં આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કે નહીં। તો ચાલો આજે આપણે આ મહત્વના 3 મુદ્દાઓ પર ચર્ચા કરીએ। તો અંત સુધી બન્યા રહેજો અને મને સપોર્ટ કરવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરજો। તમારો સપોર્ટ એ જ મારું પ્રોત્સાહન છે, માટે વિડીયોને સબસ્ક્રાઈબ કરી અન્ય બહેનો સુધી પહોંચાડજો। હવે આપણે એ સમજીએ કે ગ્રેવિયન્સ શું છે। ગ્રેવિયન્સ એટલે આપણે અપીલની રૂબરૂ મુલાકાતમાં ગયા ત્યારે તમારી અપીલનો નિર્ણય શો આવ્યો એ આપણને ગ્રેવિયન્સમાં જોવા મળશે। અંદાજે 30 સપ્ટેમ્બરથી લઈને 10 ઓક્ટોબર સુધીમાં તમને તે જોવા મળશે। તે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે જોઈ શકશો। તો ચાલો જોઈએ કે આપણે ગ્રેવિયન્સ કઈ રીતે જોઈ શકશું। આંગણવાડીના ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈએ ત્યારે જમણી બાજુએ રિક્રુટમેન્ટ નામનું ઓપ્શન હશે, તેમાં તેને ક્લિક કરતાં ગ્રેવિયન્સ સ્ટેટસ દેખાશે। તેના ઉપર ક્લિક કરતાં કંઈક આવું પેજ તમને ઓપન થશે। તેમાં તમને આપેલું હશે કે જાહેરાત ક્રમાંક, તમારો અરજી નંબર, તે ડાયલ કરશો ત્યાં નીચે આવશો ત્યારે તમને રિવ્યૂ સ્ટેટસ બતાવશે। અત્યારે હાલમાં તો બંધ છે, પણ 30 સપ્ટેમ્બરથી લઈ અને 9 ઓક્ટોબર સુધીમાં ત્યાં તમને તમારું ગ્રેવિયન્સ જોવા મળશે। આ ગ્રેવિયન્સ શું છે તો કે તમે અપીલ કરી હતી, રૂબરૂ મુલાકાતે ગયા હતા, ત્યાં તમને શો જવાબ મળ્યો તે ત્યાં તમને ગ્રેવિયન્સમાં જોવા મળશે। હવે ચાલો આપણે જોઈએ કે આપણો બીજો મુદ્દો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોને કોને બોલાવવામાં આવશે તે આપણે સમજીએ। જ્યારે અપીલ નિકાલ થઈ ગયા બાદ ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે, એટલે કે તો આપણે ફાઇનલ મેરિટ લિસ્ટ સમજીએ તો એ છે કે અત્યારે હાલમાં જે મેરિટ આવેલું છે તેમાં કોઈએ વાંધો ઉપાડેલો હશે કે અપીલ કરેલી હશે, તે અપીલ કરી હશે તો અપીલના નિકાલના સમયગાળા બાદ ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે। એટલે કે અત્યારનું મેરિટ લિસ્ટ હશે તેમાં કોઈ પણ ફેરફાર જો વાંધાનો ન્યાય મળશે ને ફેરફાર લાગશે તો બીજું મેરિટ લિસ્ટ આવશે, અને જો ફેરફાર નહીં લાગે તો અત્યારનું હાલનું મેરિટ લિસ્ટ છે તે જ ફાઇનલ ગણાશે। અને હવે આપણે એ જોઈએ કે ક્યારે અને ક્યાં બોલાવવામાં આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે। તો આપણું ફાઇનલ મેરિટ લિસ્ટમાં જે પ્રોવિઝનલ ફર્સ્ટમાં નામ હશે તેને તેના નજીકના ICDS શાખા કેન્દ્રે જવાનું રહેશે, અને પ્રોવિઝનલ ફર્સ્ટમાં જેનું નામ હશે તેને તેની નજીકની ICDS શાખા કેન્દ્રમાંથી 11 ઓક્ટોબરથી લઈ અને 20 ઓક્ટોબર સુધી અંદાજે તમને ફોન આવશે અથવા કાગળ દ્વારા જાણ કરશે। અત્યાર સુધીમાં તો ફોન દ્વારા જ જાણ કરવામાં આવેલી છે, તો તમને પણ સંભવિત છે કે ફોન દ્વારા જ જાણ કરી અને બોલાવવામાં આવશે આ સમયગાળા દરમિયાન। અને ત્યાં જશો ત્યારે તમારે તમારા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે। જે તમે ફોર્મ ભરવા સમયે બિડાણમાં જોડેલા હતા તે તમામે તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ લઈ જવાના, સાથે સાથે તેની એક ઝેરોક્સ કોપી લઈ જવાની અને તેની સાથે તમારા 4 ફોટો લઈ જવાનું રહેશે। ત્યાં ICDC શાખા કેન્દ્રએ CDPO દ્વારા તમારા ડોક્યુમેન્ટ બધા ચેક થશે કે જે તમે બિડાણમાં જોડેલા હતા ફોર્મ ભરવા સમયે તે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારી પાસે અત્યારે રૂબરૂમાં હાજર છે ને તેની તે ચકાસણી કરશે। અને હા, સાથે તમને એ પણ જણાવી દઉં કે જો તેમાં આંગણવાડીમાં અગાઉ કામ કરતા દેરાણી જેઠાણીનો કે સાસ વહુનો સંબંધ દેખાશે તો તમને અયોગ્ય ગણવામાં આવશે। આ રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ થશે। તો હાલો હવે આપણે જોઈએ કે આપણો તેના બાદનો મુદ્દો કે વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારને ક્યારે બોલાવવામાં આવશે। તો જો આ સંજોગ બને ત્યારે વેઇટિંગ લિસ્ટવાળાને બોલાવવામાં આવે, અને બીજો એ સંજોગ બને કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ગયેલા ઉમેદવારના ડોક્યુમેન્ટમાં ખોટો પ્રમાણ દર્શાવે, એટલે કે તેનો એક ડોક્યુમેન્ટ ઓરિજિનલ ના હોય, ડુપ્લિકેટ હોય કે ખોટી રીતે બનાવેલો હોય, ત્યારે તે અયોગ્ય કે અમાન્ય ગણાય ત્યારે વેઇટિંગ ફર્સ્ટવાળાનો વારો આવશે અને ત્યારબાદ તેના ડોક્યુમેન્ટ ચકાસણી થશે। અને ફર્સ્ટ વેઇટિંગવાળાના ડોક્યુમેન્ટમાં કંઈ પ્રોબ્લેમ દેખાય તો સેકન્ડ નંબરના વેઇટિંગવાળાનો વારો આવશે અને તેના ડોક્યુમેન્ટ
ની ચકાસણી થશે અને તે લોકોને પણ ફોન દ્વારા જ જાણ કરવામાં આવશે. આ રીતે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ આખી ચાલશે. તો આ રીતે આપણી અપીલ સુનાવણી બાદની બધી પ્રક્રિયા થશે.